આ પ્રમાણે પ્રભુમાં જ ચિત્ત રાખી બધું કરનાર જીવ ચિંતાથી તદ્દન રહિત થઈ સેવામાં તત્પર બની હૃદયથી પ્રભુના વિરહનો અનુભવ કરતો રહે. જે પ્રમાણે પ્રભુ ગોચારણમાં પધાર્યા હોય ત્યારે ગોપીજનોએ ભાવના કરી તેવી ભાવના સેવાના અનવસરમાં કરી પ્રભુના એવા પ્રકારના વિરહનો અનુભવ સંન્યાસપૂર્વક કરવો. શું કહે છે? પ્રભુમાં ચિત્ત રાખવું. આપણું રહેતો નથી. આપણું બધાયમાં ચિત્ત જાય, પ્રભુમાં નો રહે. કોઈ પાછળ ઝઘડતું હોય, અહીંયા સત્સંગ કરતા હોય, ચિત્ત ક્યાં જાય? કારણ જેમાં ચિત્ત પરોવાનું છે એમાં પૂરેપૂરું પ્રવણ નથી થયું, ચારે બાજુ ફરે છે. હવે તમે આમાં ચિત્ત રાખો સેવામાં, પણ તમારે ચિંતા કરવાની જરૂર ખરી? તમે કોની સામે સન્મુખ છો? ત્રિલોકનો નાથ, વિશ્વનો નાથ, વિશ્વ નિયંતા. હવે એની સન્મુખ હો, પછી શેની ચિંતા કરો છો મારા વાલા? ત્યારે મનમાં વિચાર કરતા હોય, આજે હવારે આ કીધું એ છોકરાએ આપણને બરાબર નથી કીધું, આવું આનંદ ન બોલાય. એ બેન આ તારી સામે બેઠો છે બાપા, બધું એના પર છોડી દે. સેવામાં તત્પર બની હૃદયથી પ્રભુના વિરહનો અનુભવ કરતો રહે. અનવસરમાં શું? ગોપીઓ જ્યારે ઠાકોરજી ગોચારણમાં પધારતા ત્યારે બાર ઝાડ નીચે બેસી અને પ્રભુનો વિરહ કરતા, પ્રભુના ગુણાનુવાદ કરતા, પ્રભુની લીલાની અનુભૂતિ કરતા. કેવી રીતે? જો શબ્દ સરસ વાપરો છે, સંન્યાસ પૂર્વક. સંન્યાસી હોય ને એને કઈ ચિંતા જ ન હોય, એટલે કોઈ પણ જાતની ચિંતા વગર ગોપીઓને ઘર હતું, વર હતું, છોકરા હતા, વાડી હતા, વજીફા હતા, સાસુ હતા, સસરા હતા, રસોઈ કરવાની હતી, કામકાજ કરવાનું હતું, જળ ભરવાનું હતું, તોય કેવો વિરહ કરતા હતા. આપણે તો કામવાળા કામ કરતા હોય, રસોઈ સાંજે રસોઈ કરે, તો અનવસરમાં કોઈ આપણો વિરહ કરીએ જ? મારા વાલા સાચું કહેજો, વિરહ કોનો કરીએ? દીકરાએ અહીંયા ગયો તો આપણને કીધા વિના ગયો, હથ હારી. જે કરવાનું છે એ નથી કરતા અને ના કરવાનું છે કરીએ. એવા વૈષ્ણવ ભૂતલ પર બિરાજે છો, હું ઓળખું છું, જે 24 કલાક ઠાકોરજી મય હોય. હમણાં મેં વચનામૃત કોકના સાંભળ્યા, કોઈ શાસ્ત્રીજીએ કીધું, મને બહુ યાદ નથી. ઈ કે ઘણા વૈષ્ણવ ઘરે કોઈ લૌકિક આવે ને ઊભું થવું પડે, બોલવું પડે. હવે એનું ચિત્ત શેમાં છે? ઠાકોરજીમાં. હવે ઓલા આવ્યા એને ગયમું નથી. લૌકિક વલ્લભે કીધું છે કે કાપટ્ય ભાવથી કરવાનું. બારી હસે છે, અંદર કે જલ્દી જાય તો સારું. મારા લાલાને અત્યારે મારો જ એવાયો છે, મારા વિના એને અટકીમાં સામગ્રી મેં અરોગાવી છે. પણ ગોપીઓ કેતી હશે પાછી તારી માં ગઈ ને બાર, મને આ નહીં ગમે. હવે વાત ઓલા રે હસીન કરે છે, પણ ચિત્તમાં શું છે? મારા ઠાકોરજી. જો આવું ચિત્ત પરવાઈ જાય ને મારવાલા, પણ આવું બધું સાંભળીએ ને બધાનું, તો ધીમે ધીમે આપણે લીસા થાય છે.
અર્થાત દુનિયાના બીજા કાર્યોમાંથી ચિત્તને ઉઠાવી લઈ જુઓ. દુનિયામાં બીજા કાર્યોમાંથી ચિત્તને ઉઠાવી લઈ સેવાના અનવસરમાં પ્રભુના આંતરિક વિરહની ભાવના કર્યા કરવી, આ જ ફળની પરાકાષ્ઠા. છેલ્લામાં છેલ્લી ટોચ આ છે. પુષ્ટિ માર્ગમાં 2, વિયોગ અને સંયોગ. સંયોગ એ સાધન છે, વિયોગ એ ફળ છે. પણ આપણે બધા ફળ સુધી પહોંચતા નથી. ગોપીઓ બધું કામ કરતા, હસતા, રમતા, બોલતા, ખાતા, પીતા, ફળ પામી ગઈ હતી. ચિત્ત ક્યાં હતું? ઠાકોરજી. નારદજી દ્રષ્ટાંત આપીને, કાગડાના આપે ને, તીર્થના આપે ને, ભાગવતના આપે ને, વ્યાસજીને સમજાવે છે. હવે આગળ આ પ્રમાણે બુદ્ધિપૂર્વક, દલીલોપૂર્વક અને દ્રષ્ટાંત આપીને નારદજીએ એમ પુરવાર કર્યું કે મહાભારત શાસ્ત્રમાં ભગવાનના સ્વતંત્ર ગુણો ગાયેલા નથી, માટે તે અંતઃકરણને આનંદ આપનારું નથી, અને એ જ તમારી મનોવ્યથાનું કારણ છે. જો લગ્ન હોય ને તો એ 2 દી જ આનંદ હોય, મજા હોય, પછી કાંઈ હોય. મનોરથ હોય ને તો અઠવાડિયા પહેલાંથી, અને જ્યારે હોય ત્યારે જલસામાં આમ કોઈ તમે આવ્યા, બહુ ગમ્યો, મનોરથ હતો ને, ઠાકોરજી બહુ પ્રસન્ન. તો જ્યાં ઠાકોરજી મુખ્ય છે ને ત્યાં આનંદ છે. તમે લૌકિક બધાને મુખ્ય ગણો ને ત્યાં વ્યથા જ છે, ત્યાં કથા નથી. સ્વતંત્ર ગુણો ગાયેલા નથી, માટે તે અંતઃકરણને આનંદ આપનારું નથી, અને એ જ તમારી મનોવ્યથાનું કારણ છે. વળી જો કે આપણે, અને ખાસ કરીને સામાન્ય જનો, ઉત્તમ વક્તા નથી. આપણે બધા કઈ ઉત્તમ વક્તા કોઈ નથી, અરે કનિષ્ઠ કઈ નથી. આપણે બધા લૌકિક બોલવા વાળા. જો સત્સંગ કરીએ તો લૌકિક દાખલા જ આપીએ, કારણ કે આપણે બધા છીએ જ લૌકિક, તો યાદ લૌકિક દાખલા જ આવે. વળી આપણે રચના કરેલા પદોમાં કોઈ વિશેષતા નથી. નારદજી કહે છો વ્યાસજીને, આ પદોના વિરુદ્ધ ઉચ્ચારણ કરવાથી અર્થ બદલાઈ જવાની શક્યતા છે, કે તમે આ બધું કર્યું છે એ બહુ ખોટું છે. આ બધી વાત સામાન્ય શાસ્ત્રો માટે સાચી છે, તેમ છતાં આ જ વાત ભગવાનના યશોગાન માટે કરવામાં આવે તો તેના ઉચ્ચારણમાં ફેરફાર કરવામાં આવે અથવા સમજ્યા વગર ગાવામાં આવે તો તેમાં કાંઈ ફેર પડતો. ઓલા ઘણામાં આવે શબ્દ ફેર થઈ જાય. ઓલા ઇન્દ્રને મારે એવો પુત્ર, હવે ઉચ્ચારમાં ફેર થઈ ગયો, ઇન્દ્રથી મરે એવો, આખો ભાવ ફરી ગયો. તો નારદજી વ્યાસજીને કહે છે, તમે એવી ભાષા વાપરી છે ને કે શબ્દને સેજ ઉચ્ચારમાં ફેર પડે તો ઊંધા અર્થ થઈ જાય. આ વ્યથા તમને એની છે. આ બધી વાત સામાન્ય શાસ્ત્રો માટે સાચી છે, તેમ છતાં આ જ વાત ભગવાનના યશોગાન માટે કરવામાં આવે તો તેના ઉચ્ચારણમાં ફેરફાર કરવામાં આવે તો સમજ્યા વગર પણ ગાવામાં આવે તો તેમાં કાંઈ ફેર પડતો નથી, કારણ કે તેમાં અર્થ કરતા ભાવનાનું મહત્વ વધારે છે. માટે આપણે ભગવાનના ગુણગાનની કથા કરવી જોઈએ. એ વાત હવે પછીના શ્લોક સમજાવી દીધો. ભગવાનની લીલાનું જ અનુસંધાન, ભગવાનની લીલાનું જ વર્ણન, આ બધી વ્યથા દૂર થઈ જશે. અને તમે જે ઠાકોરજીના જ્ઞાન અવતાર છો, તમે પાછા પધારશો તો મનમાં આનંદ લઈને આવશો, પ્રભુ તમે મને જ્ઞાન અવતાર તરીકે મોકલો તો એ
કાર્યમાં મેં મારા કાર્યમાં પૂરો પ્રયત્ન આપે સોંપેલા કાર્ય માટે કર્યો છે. તમને વ્યથા નહીં રહે.